એક બાજુ મોદીની સભા ચાલતી હતી અને બીજી બાજુ ભાજપના મોટા નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી માટે સોમવારે 5મા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન પૂરું થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપના પ્રદેશ પ્રવક્તા કુણાલ સાડાંગીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। તો ભાજપના પ્રદેશ પ્રવક્તાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કુણાલ સાડાંગીએ નેતાઓ પર તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા અને પીએમ મોદીએ જમશેદપુર સંસદીય ક્ષેત્રના ઘાટશીલામાં મૌ ભંદર મેદાનમાં જાહેર સભા કરી હતી, ત્યારે આ ઝારખંડના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।